વિનંતી કરીશ પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીને. પૂજ્ય ભક્તિજીવન સ્વામી આવી અને આજે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ. અત્યારે માગશર મહિનો ચાલે છે. માગશર મહિનામાં 3 ગ્રંથોની જયંતિ આવે છે. માગશર સુધી ચતુર્થી, વચનામૃત જયંતિ, માગશર સુધી છઠ, શ્રીમદ સત્સંગ જીવન ધર્મશાસ્ત્રની જયંતિ, ને માગશર સુધી એકાદશી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ. આ 3 મહાન ગ્રંથોની જયંતિ આવે છે. આ 3 ગ્રંથો ઉપર આપણે ખાસ કરીને વચનામૃત અને ભગવદ્ ગીતા ઉપર વાતો ઘણી સાંભળી. શિક્ષાપત્રી આચાર સંહિતા છે. દૈનિક જીવનમાં દિનચર્યામાં કેવી રીતે વર્તવું એના માટે શિક્ષાપત્રી સર્વોપરી છે. છતાં પણ ભગવાન સ્વામિનારાયણે એમાં પ્રસંગે પ્રસંગે બધી જ બાબતો વણી લીધી છે. વચનામૃત આપણા સંપ્રદાયનું અધ્યાત્મ શાસ્ત્ર છે. શિક્ષાપત્રીમાં મહારાજે 2 અધ્યાત્મ શાસ્ત્ર બતાવ્યા. વ્યાસ સૂત્ર ઉપર કરેલું રામાનુજનું શ્રી ભાષ્ય અને ભગવદ્ ગીતા ઉપરનું રામાનુજે કરેલું ભાષ્ય. આ 2 અધ્યાત્મ શાસ્ત્ર છે. અધ્યાત્મ શાસ્ત્ર છે એ હાર્ટ છે, હૃદય. સંપ્રદાય માટે અત્યારે વચનામૃત છે ને એ હાર્ટ છે, હૃદય છે. વચનામૃતમાં જે કંઈ વાત નિશ્ચિત થાય એને કોઈ પછી ફેરવી શકે નહીં. એટલે વચનામૃત જયંતિ 3 દિવસ પહેલા ઉજવાણી, બધાએ પૂજન કર્યું. 206મી જન્મ જયંતિ હતી. સત્સંગી જીવન ગ્રંથની ગઈકાલે જ જયંતિ હતી. સતાનંદ સ્વામીએ એક અદ્ભુતતા એમાં એ છે કે જે ગ્રંથમાં લીલા ચરિત્ર હોય ને એ ખરેખર ભક્તિ શાસ્ત્ર કહેવાય. ભક્ત ચિંતામણી છે એ ભક્તિ શાસ્ત્ર કહેવાય. પણ સત્સંગી જીવનમાં લીલા ચરિત્રની સાથે સાથે તમામ પ્રકારના ધર્મોને વણી લેવામાં આવ્યા છે. એટલે સત્સંગી જીવનનું નામ ધર્મશાસ્ત્ર રાખવામાં આવ્યું છે. લીલા ભક્તિ છે એટલે ભક્તિ અને ધર્મનો સંયોગ છે સત્સંગી જીવનની અંદર. ભગવાન સ્વામિનારાયણની સાનિધ્યમાં લખાણું. ધર્મની કોઈ પણ બાબત હોય એનું ફાઇનલ ડિસિઝન સત્સંગી જીવનનું માન્ય ગણાય. બંને દેશમાં, બંને ગાદીમાં. એટલે આવા મહાન 3 ગ્રંથોની જયંતિ આ મહિનામાં આવે છે. આગળ ભક્ત વત્સલ સ્વામીએ વાત કરી એમ
વચનામૃત વાંચવું રોજ એમ. આપણે સભામાં આવીએ, આપણને નિષ્ઠા હોય, મહિમા હોય, એ બધું ખરું, પરંતુ અત્યારે એ પણ એક વિચારવાનું છે કે સ્વામી 80 વર્ષની ઉંમરે જે ગામડે ગામડે ફરે છે, એક ગરીબ ભગતને કહેતા છે મંદિરે આવો, વ્યસન છોડો, શાસ્ત્ર વાંચો, બધું કહેતા છે. એક વખત કેટલું જ ના હોય, ઘણાને 5 વખત એક વાત કહેવાય ગઈ હોય. પણ જો ખરેખર મહિમા હોય તો એ વાતને ટકોરથી સ્વીકારી અને એ પ્રમાણે વર્તવાનો, આદર કરવાની ટેવ પાડે. હા, એ આ કરવાની ખાલી ટેવ ના પડે. આપણે એ કંઈ કરીએ નહીં તો પછી સમય બધો ચાલ્યો જાય, પછી ગાડું વયું જાય ગોળનું, પછી ગોળ ના મળે, ચીલા ચાટવાના રહીએ. કેનારા ના હોય તો પછી ચીલા ચાટવાના. માટે સામાન્ય લાગતી ટકોર સામાન્ય નિયમની હોય, એને અગત્યની ગણી અને થોડુંક સિરિયસ થઈ અને જીવનમાં ઉતારતા શીખો. મોટા પુરુષોના જીવનમાં 2 વસ્તુ હોય, એક એનો ઉપદેશ હોય, બીજું એ જે વર્તતા હોય એમાંથી ઘણું બધી વસ્તુ શીખવા જેવી હોય છે. ઘણું બધું શીખવા જેવું હોય છે. 9 વાગે સભા શરૂ થઈ. આજે 9 વાગે સ્વામી અહીંયા આવી ગયા હતા. થોડા ગરીબ ભક્તો હતા. એ બહુ શીખવા જેવું છે બધું. આ માસિક સભા પેલા 8 વાગે શરૂ થતી, ખબર ને પરસોત્તમભાઈ ખ્યાલ છે. 8 વાગે ત્યાં તો મોટરસાયકલોની સુવિધા નહોતી એટલી. બસમાં આવતા હરિભક્તો પૂગી જતા ને સાધુ પૂગી જતા ને સંતો, અમે રસોઈ બધાની સંતો રસોઈ કરતા ને રસોઈ કરીને 8 વાગે પૂગી જતા સભામાં. બધાની રસોઈ હો, ખાલી સંતો પૂરતી નહીં. રાતે 12 વાગે લોટ બંધાઈ ગયો હોય રોટલીનો, સવારમાં 4 વાગે શરૂ થઈ ગયું હોય. એટલે એ વસ્તુ થોડીક ધગસ પુરુષાર્થ જીવનમાં સત્સંગ માટેનો હોવો બહુ જરૂરી છે. બીજું, આજના દિવસે 3 નવદીક્ષિત સંતોનું પૂજન કરવામાં આવ્યું. આ સંસ્થા અને સત્સંગનું નવા સંતો છે ને ભવિષ્ય છે. તમારે મહિને 1 વખત આવવું એ કઠણ પડે. એમને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. એટલો હિસાબ કરો ને તોય મહિમા સમજાય. જિંદગી સમર્પિત કરી દેવી, એમાં સર્વસ્વ આવી જાય, કાંઈ બાકી ના રહે. માટે આ ભવિષ્ય ઉજળું રહીએ એના માટે 3 સંતો યુવાનીમાં દીક્ષા લીધી ને સારા રાહ ઉપર અને સારા સ્વભાવથી સારી રીતે ભજન સેવા કરતા કરતા રહીએ છે. બહુ મોટી વાત છે. આપણને એમાંથી થોડોક ગુણ લેવો કે ભાઈ એને તો સર્વસ્વ આપી દીધું, આપણે કંઈક તો અર્પણ કરીએ. માટે આ સત્સંગ પરાયણ જીવતા જીવતા દિવસો પસાર થાય
અને એમાં જ જીવન પૂર્ણ થાય, એ જ જીવનની સાચી સાર્થકતા છે. આપણી પાસે જે કાંઈ શક્તિ હોય, બુદ્ધિ હોય, જે કાંઈ હોય, એ સત્સંગના ઉપયોગમાં આવે, એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામીએ ખૂબ સુંદર વાત કરી, વચનામૃતની વાત કરી, અને આ બધી જ વસ્તુ સાચવવા માટે થોડીક આળસ ઉડાડવાની જરૂર છે એવું પણ કીધું. ગુરુ મહારાજે બહુ મોટી દયા કરી અને આપણે ટાઈમનું પૂછ્યું હતું. પેલા 7:45 વાગે સભા ચાલુ થઈ જતી, 8:30 વાગ્યાનો ટાઈમ સ્વામી આપ્યો છે. 8:30 વાગ્યામાં તો આવી જ જવાય 100%. એમ બહારનો તમારો જે સમય હોય, પણ સત્સંગ સભાના સમયની આપને ખબર હોવી જ જોઈએ. બહાર તો એવું દેખાય છે લગભગ કે સવારથી બપોર સુધી તો કદાચ રાતમાં જ ઘણા હે, ટૂંકા ટાઈમમાં. જાજો ટાઈમ બાકી નથી હવે. પેલા 9 ને પછી 10 ને હવે અમુક 11 પૂગી ગયા છે. પણ વાસ્તવિક રીતે ખરેખર રાત્રે જેટલા મોડા એટલી નુકસાની. એટલે ખાસ ટાઈમિંગ પ્રમાણે સભાની અંદર આવી જાવ. થોડીક ચીવટ રાખીએ. તમારે કરવાનું કેટલું હોય, ખાલી નાઈ ધોઈને તૈયાર થવાનું હોય. બૈરાઓએ બધુંય ઘરનું કામ કરી લીધું હોય ને તોય હજી તૈયાર ના થયા હોય. આવું બને છે અને આવા સમાચાર આવે છે. આવું બને છે ટૂંકમાં. એટલે ખાસ ટાઈમનું બધાએ જોવું,